આજકાલ તમે નાઈને એક વસ્તુ ચોક્કસથી કરતા હશો અને એ છે પરફ્યુમ લગાવવાનું કામ. કારણ કે આપણે બધાને ખબર છે કે આજકાલ એવી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે કે જેને કારણે પરફ્યુમ લગાવવું અત્યારે જરૂરી બની ગયું છે. પહેલાના સમયમાં લોકો શોખ માટે પરફ્યુમ લગાવતા, પરંતુ અત્યારે જરૂરિયાત બની ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે પરફ્યુમ લગાવવું એ તમારા માટે મુસીબત લઈને પણ આવી શકે છે? કારણ કે પરફ્યુમ લગાવવાથી કેન્સર થઈ શકે છે, આવું એક સંશોધનમાં સામે આવ્યું છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરુત્રા. હવે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે તમને પણ ખબર હશે કે પરફ્યુમ અલગ અલગ કેમિકલ્સમાંથી બને છે. પરંતુ શું તમને ખબર છે કે પરફ્યુમ કયા કેમિકલ્સમાંથી બને છે? તમને જણાવી દઉં કે પરફ્યુમમાં એસિટોન અને ફોર્માલ્ડિહાઇડ જેવા ઘણા સંયોજનો ઉમેરવામાં આવ્યું છે. અને આ સામાન્ય રીતે જોવા જઈએ તો જે પરફ્યુમ હોય છે એમાં આલ્કોહોલનું પણ પ્રમાણ હોય છે, જેને આપણે સામાન્ય ભાષામાં ઇથેનોલ કહીએ છીએ. જો ઇથેનોલ હોય ને તો જે પરફ્યુમ હોય છે ને એ લાંબા સમય સુધી ટકી રહે છે, એ એક્સપાયર નથી થતું. તો બીજી બાજુ પ્રશ્ન થાય કે શું પરફ્યુમ અને અત્તર બંને અલગ અલગ છે? તો હા, ચોક્કસથી અલગ અલગ છે. કારણ કે જે નેચરલ અત્તર છે ને એ તો ગુલાબ, જસ્મીન કે પછી અલગ અલગ ફૂલોમાંથી બનાવવામાં આવતું વસ્તુ છે, જેને અગર તમે તમારા શરીરમાં લગાવો છો ને તો તમને કોઈ જ પ્રકારની પ્રોબ્લેમ્સ નથી આવતી. પરંતુ જ્યારે પરફ્યુમ સાવ અલગ વસ્તુ છે, એને તમે તમારા શરીર ઉપર જ્યારે લગાવો છો ત્યારે એક પ્રકારનું કેમિકલ જ તમે તમારા શરીર ઉપર નાખો છો. હવે વાત કરી લઈએ કે પરફ્યુમથી કઈ કઈ પ્રકારની પ્રોબ્લેમ્સ થઈ શકે છે. તો સામાન્ય રીતે જોવા જઈએ ને તો આંખોમાં બળતરા થઈ શકે, શ્વાસ સંબંધી પ્રોબ્લેમ્સ થઈ શકે, નાક અને ગળામાં બળતરા થઈ શકે, સ્કિન એલર્જી થઈ શકે, માથાનો દુખાવો અને માઇગ્રેન પણ થઈ શકે, અથવા તો અસ્થમા પણ થઈ શકે છે. તો આ સાથે એક પ્રશ્ન થાય કે શું આ બધી વસ્તુ જોઈને આપણે ક્યારેય પરફ્યુમ લગાવવું જ ના જોઈએ અથવા તો ખરીદવું જ ના જોઈએ? તો ના, એવું બિલકુલ નથી. અત્યારે માર્કેટમાં ઘણા એવા પરફ્યુમ છે કે જેનો ઉપયોગ તમારે કરવો જોઈએ, પરંતુ લેતી વખતે થોડુંક સાવધાની રાખવી જોઈએ, જેથી આગળના સમયમાં તમને કોઈ જ પ્રકારની પ્રોબ્લેમ્સ ના આવે. જેમ કે જે પણ પરફ્યુમ તમે લેતા હોય ને એને તમારા હાથ ઉપર એકવાર છેડકો. હવે એને 10 મિનિટ રાખો. જો તમને કોઈ પણ પ્રકારની બળતરા થાય ને તો એ પરફ્યુમ ના લેશો, અને લગાવ્યા પછી જો તમને કોઈ પણ પ્રકારની બળતરા ના થાય ને તો તમે એ પરફ્યુમનો ઉપયોગ કરી શકો છો. આ સાથે તમે પરફ્યુમમાં જે આલ્કોહોલનું પ્રમાણ છે એ પણ જોઈ શકો છો. જો આલ્કોહોલનું પ્રમાણ 70% કરતાં વધારે છે તો સમજી લેવું કે એ પરફ્યુમ તમારા માટે નથી, એટલે કે એ પરફ્યુમનો ઉપયોગ નથી કરવાનો. અને જો એ પરફ્યુમનો ઉપયોગ કરો છો ને તો તમને કોઈ પણ પ્રકારની આગળ જઈને તકલીફ થઈ શકે છે. હવે આ સાથે પરફ્યુમ લેતી વખતે તમે એના ઇન્ગ્રીડિયન્ટ્સ ચેક કરી શકો છો. અમુક એવા કેમિકલ્સ છે કે જેનો ઉપયોગ તમારે નથી જ કરવાનો, જેમ કે ફોર્માલ્ડિહાઇડ્સ જે કેન્સરનું કારણ બની શકે છે. આ સાથે પેરાબેન્સ અને થેલેટ્સ. આ જે પેરાબેન્સ અને થેલેટ છે એ હોર્મોન્સ અને પ્રજનન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે. આ સાથે ત્રીજું છે મર્ક્યુરી, જે કિડની અને નર્વસ સિસ્ટમ માટે ખતરનાક છે. આ સાથે હજી એક છે જે છે PFAS, જે કાર્સોજેનિક છે, એટલે કે તેનાથી પણ કેન્સર થઈ શકે છે. અને છેલ્લું છે MNDP ફેનિલેનેડિયમ, જે સ્કિન ઇરિટેશન અને ઇન્ફેક્શન પેદા કરી શકે છે. હવે આ તો તમને ખબર પડી ગઈ કે કયા કયા કેમિકલ્સ હોય તો તમારે પરફ્યુમ નથી લેવાનું. પરંતુ આ સાથે જો તમારી ઘરે અત્યારે પરફ્યુમ હોય ને તો એને અમુક જગ્યા ઉપર તમારે, એટલે કે શરીરના અમુક ભાગોમાં નથી જ લગાવવાનું. જેમાં તમારે એને ચહેરા ઉપર નથી લગાવવાનું, આંખની આસપાસ તો બિલકુલ નથી લગાવવાનું, અંડર આર્મ્સમાં પણ નથી લગાવવાનું, અને ઘા વાગ્યો હોય તે જગ્યા ઉપર પણ નથી લગાવવાનું. હવે આ સાથે આપણે બધાને ખબર છે કે આપણે જ્યારે કોઈ પણ પરફ્યુમ લાવીએ ને તો ઘણા બધા લોકોને એવી ટેવ હોય છે કે અંડર આર્મ્સમાં પરફ્યુમ લગાવતા હોય છે. અંડર આર્મ્સમાં ક્યારેય પરફ્યુમ ન જ લગાવવો જોઈએ, કારણ કે એ સેન્સિટિવ એરિયો છે અને એ જગ્યા ઉપર પરફ્યુમ કામ નથી કરતું અથવા તો તમને નુકસાન પહોંચાડી શકે છે. એ જગ્યાએ તમે બોડી સ્પ્રેનો ખાસ કરીને ઉપયોગ કરી શકો છો કે જેમાં ગેસ હોય છે અને આની સાથે સાથે નોર્મલ કેમિકલ્સ હોય છે કે જે તમારા સ્કિનને સારી રાખે છે. અને આ સાથે જ અમુક એવી જગ્યાઓ છે આપણા શરીરમાં કે જ્યાં તમારે એકચ્યુઅલમાં પરફ્યુમ લગાવો ને તો એ નુકસાન પણ નથી કરતું અને એની જે સ્મેલ છે ને એ લાસ્ટ લોંગર રહી છે. જેમાં સૌથી પહેલા છે ગરદન ઉપર, બીજું છે તમારી જે કાંડું છે ને ત્યાં લગાવી શકો છો, એની સાથે સાથે જે કોણી છે એ વિસ્તારમાં પણ લગાવી શકો છો, અને કાનની પાછળ પણ તમે લગાવી શકો છો કે જેથી એ તમને નુકસાન તો ન કરે પરંતુ જે સ્મેલ છે ને એ વધુ સારી રીતે આવી શકે. પરંતુ આ સાથે જ મહત્વનું છે કે તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો પર થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરીને આવજો.